નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિ વિધેયની અંદર આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી જે 6 વિધેય માટે કિંમતો sin π/2 - x, sin π/2 + x, sin π + x, sin π - x, 3π/2 - x, 3π/2 + x અને 2π + x અને 2π - x આવી sin, cos, tan, cosec, sec અને cot 6 વિધેય જે છે એની કિંમતોની વાત કરી હતી આપણે કે π/2 અને 3π/2 વિધેય બદલે એટલે sin નું cos, cos નું sin, sec નું cosec અને cosec નું sec, એવી રીતે tan નું cot અને cot નું tan થાય. આ રીતે વિધેય બદલે એ વાત એક કરી હતી. અને બીજી કે π અને 2π આગળ વિધેય બદલે નહીં અને એની નિશાનીઓ કેવી રીતે આવે એ વાત આપણે જોઈ ગયા છે. તો એના પછી આજે જે આપણે વાત કરવાની છે સ્વાધ્યાયના દાખલા જે છે એની પહેલા બે સૂત્ર આપણે નવા જે આજે તૈયાર કરવાના છે tan ના, કે એક તો tan x + y અને tan x - y. સૂત્ર જે છે આ પ્રમાણે છે કે tan x + y આપણે આગળ sin x + y, cos x + y એના જોઈ ગયા છે, બરાબર. જો આ સૂત્ર આપણે મેળવવું હોય તો મેળવી પણ શકીએ કે આપણને ખ્યાલ છે કે sin x + y એટલે શું? તો કે sin x + y એટલે કે sin x cos y, sin x + y એટલે sin x cos y વત્તા cos x sin y, વત્તા cos x sin y, બરાબર. cos x + y એટલે શું? તો કે cos x + y એટલે કે cos x cos y minus sin x sin y. આ સૂત્રોની આગળ આપણે ચાર સૂત્ર જોયા છે, એમાં ચર્ચા કરી છે. હવે જો tan નું સૂત્ર છે. tan એટલે શું? તો કે tan x + y, tan x + y. tan એટલે sin ના છેદમાં cos થાય કે નહીં? tan એટલે હું sin ભાગ્યા cos, આના છેદમાં આ, એટલે કે આના બરાબર આપણે એવું લખી શકીએ આના છેદમાં આ ભાગ્યા આ. હવે tan x + y એટલે શું? તો કે sin x + y ના છેદમાં cos x + y. અને હવે જો આની અંદર આને આપણે અંશ અને છેદ, આજે અંશ અને છેદ બંનેને આપણે cos x cos y વડે ભાગીએ. જો આ tan ના ટૂંકમાં ફેરવા માટે છે આવું કરે કે ઉપરની ટર્મ આવી છે sin x cos y વત્તા cos x sin y, બરાબર છે. આના છેદમાં છેદની ટર્મ શું છે? તો કે cos x cos y minus sin x sin y. અંશ અને છેદ બંનેને હું શેના વડે ભાગું? આ અંશ છે અને હું cos x cos y વડે ભાગું. આ જ પ્રમાણે છેદને પણ cos x cos y વડે ભાગું. તો શું થાય? ખરેખર આ અને આ ટર્મ બે એક જ છે. cos x cos y ઉડી જાય, બરાબર. હવે જો અલગ અલગ છેદ આપીએ તો અંશમાં આના છેદમાં આ, પછી વત્તા આના છેદમાં આ, એટલે આ પ્રમાણે થાય કે sin x cos y એના છેદમાં cos x cos y વત્તા બીજું શું છે? તો કે cos x sin y છેદમાં cos x cos y. આખાના છેદમાં આ છેદ જે છે એને આપણે અલગ અલગ છેદ વડે ભાગીએ તો શું થાય? તો કે cos x cos y એના છેદમાં cos x cos y માઈનસ અહીંથી આના છેદમાં આ, એટલે કે sin x sin y છેદમાં cos x cos y, બરાબર છે. હવે જો આ ભાગાકાર કરીએ તો શું થાય? તો કે અહીંયા આ cos y ઉડી જાય. sin x ના છેદમાં cos x, sin ના છેદમાં cos એટલે થાય tan x, બરાબર. આના બરાબર અહીંયા આવો તો અહીંયા આ cos ઉડી જાય. sin y ના છેદમાં cos y એટલે શું થાય? તો કે sin ના છેદમાં cos એટલે tan y છેદમાં આ cos x ગયા, cos y ગયા એટલે જવાબ મળશે 1 માઈનસ અહીંયા આવો તો અહીંયા શું થાય? તો કે sin x sin y છેદમાં cos x cos y. sin x ના છેદમાં cos x એટલે થાય tan x, sin x ના છેદમાં cos x એટલે tan x, અને sin y ના છેદમાં cos y એટલે tan y, બરાબર. તો અહીંયા ખરેખર જે tan x + y છે આનું સૂત્ર આપણને મળે કે tan x + y એટલે શું? તો કે tan x + y એટલે tan x
વત્તા tan y છેદમાં 1 માઈનસ tan x ઇન્ટુ tan y. આ પહેલું સૂત્ર. સાબિતી એની આ છે, બરાબર. સાબિતીને આપણે કોઈ જરૂર નથી. તમારે એક સૂત્ર યાદ રાખવાનું કે tan x વત્તા y એટલે tan x વત્તા tan y છેદમાં 1 માઈનસ tan x ઇન્ટુ tan y. અને આ જ પ્રમાણે જો અહીંયા માઈનસ હોય ને કે tan x માઈનસ y શું થાય? તો કે tan x માઈનસ y બરાબર સૂત્ર આવું થાય tan x માઈનસ tan y છેદમાં 1 પ્લસ tan x ઇન્ટુ tan y. બરાબર. એટલે આ બે જે સૂત્રો છે આ પ્રમાણે આને પણ મેળવી શકાય. અને સાબિતી આપવી હોય લખી શકાય કે tan x માઈનસ y એટલે શું? તો sin x માઈનસ y ના છેદમાં cos x માઈનસ y. sin x માઈનસ y નું સૂત્ર લખવાનું, cos x માઈનસ y નું સૂત્ર લખવાનું. આ પ્રમાણે સાદુરૂપ આપો તો જવાબ મળે. પણ આપણે સૂત્રની સાબિતીથી કોઈ લેવા જાય નહીં. આપણે માત્ર સૂત્ર જે છે એ મહત્વનું છે. બરાબર. કે tan x વત્તા y એટલે શું? તો કે tan x વત્તા tan y છેદમાં 1 માઈનસ tan x ઇન્ટુ tan y. અને tan x માઈનસ y એટલે શું? તો કે tan x માઈનસ tan y છેદમાં 1 પ્લસ tan x ઇન્ટુ tan y. બરાબર. તો આ બે સૂત્ર છે. હવે આપણે સ્વાધ્યાયના દાખલામાં આગળ જઈએ તો સ્વાધ્યાય 3.3 સ્વાધ્યાય 3.3 નો દાખલા 1 થી 4 છે. માં સાબિત કરો કે દાખલા નંબર 1 સાબિત શું કરવાનું છે? તો કે sin સ્ક્વેર પાઈ બાય 6 કિંમતનો ઉપયોગ છે. sin વર્ગ પાઈ બાય 6 વત્તા cos સ્ક્વેર પાઈ બાય 3 cos સ્ક્વેર પાઈ બાય 3 માઈનસ tan સ્ક્વેર પાઈ બાય 4 આના બરાબર માઈનસ 1 ના છેદમાં 2. આ સાબિત કરવાનું. બરાબર. તો આ કિંમતો આધારિત દાખલા છે કે કિંમતો મૂકો અને તમારે ડાબી બાજુ બરાબર જમણી બાજુ લઈ આવો. તો અહીંયા શરૂઆત કરીએ જો આપણે કે અહીંયા ડાબી બાજુ શું છે? તો કે ડાબી બાજુ બરાબર sin સ્ક્વેર પાઈ બાય 6 વત્તા cos સ્ક્વેર પાઈ બાય 3 માઈનસ tan સ્ક્વેર પાઈ બાય 4. જો sin પાઈ બાય 6 ની કિંમત આપણે કોષ્ટક તૈયાર કર્યું છે. sin પાઈ બાય 6 એટલે 1 ના છેદમાં 2. sin પાઈ બાય 6 ની કિંમત કેટલી થાય? 1/2. પણ અહીંયા શું છે? વર્ગ છે એટલે આનો વર્ગ વત્તા cos સ્ક્વેર પાઈ બાય 3. cos સ્ક્વેર પાઈ બાય 3 એટલે શું? પહેલા તો cos પાઈ બાય 3 એટલે શું? તો cos પાઈ બાય 3 ની કિંમત પણ કેટલી થાય? 1 ના છેદમાં 2. એટલે આ પણ આવશે 1/2 આનો વર્ગ માઈનસ tan સ્ક્વેર પાઈ બાય 4. tan પાઈ બાય 4 એટલે 1. tan પાઈ બાય 4 એટલે શું? 1. તો અહીંયા વર્ગ છે એટલે 1 નો વર્ગ. તો આને સાદુરૂપ આપી દો. 1 ના છેદમાં 2 નો વર્ગ એટલે 1 ના છેદમાં 4 વત્તા ફરીથી 1 ના છેદમાં 2 નો વર્ગ એટલે 1 ના છેદમાં 4 માઈનસ 1 નો વર્ગ 1. લસા લઈ લઈએ. બરાબર. લસા આવશે 4. કોઈને ભૂલશે નહીં. ઉપર 1 વત્તા 1 અહીંયા છેદમાં 4 છે. અહીંયા 4 છે. અહીંયા 4 વડે ગુણવા પડશે તો -4. બરાબર છે. તો શું થાય? 1 વત્તા 1 એટલે 2. 2 માઈનસ 4 છેદમાં 4. 2 માઈનસ 4 એટલે -2. -2 ના છેદમાં 4. અને -2 ના છેદમાં 4 એટલે છેદ ઉડાડશો તમે તો 2 2 4 છેદ ઉડી જાય અને જવાબ મળશે આપણને અહીંથી આના બરાબર -1 ના છેદમાં 2. અને આ થઈ જમણી બાજુ. બરાબર. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે આ જે છે સ્વાધ્યાય 3.3 નો પહેલો દાખલો. ત્યારબાદ બીજા દાખલાની વાત કરીએ તો બીજા દાખલામાં જે સાબિત કરવાનું છે કે 2 sin સ્ક્વેર પાઈ બાય 6 2 sin વર્ગ પાઈ બાય 6 વત્તા cosec વર્ગ 7 પાઈ ના છેદમાં
કોસેક વર્ગ 7 પાઈ ના છેદમાં 6 એને ગુણ્યા કોસ વર્ગ પાઈ બાય 3 અને આ બરાબર 3 ના છેદમાં 2. તો અહીંયા જો કે કિંમતો જે છે કે ડાબી બાજુ શું છે તો કે ડાબી બાજુ બરાબર 2 sin વર્ગ પાઈ બાય 6 વત્તા કોસેક વર્ગ 7 પાઈ ના છેદમાં 6 એને ગુણ્યા કોસ વર્ગ પાઈ બાય 3. તો જો અહીંયા આપણે 2 sin સ્ક્વેર 2 sin સ્ક્વેર પાઈ બાય 6 sin પાઈ બાય 6 ની કિંમત 1/2 આનો વર્ગ વત્તા કોસેક 7 પાઈ ના છેદમાં 6 ની કિંમત મારે લખવી છે તો કેમ લખી શકાય જો તો કે ડાયરેક્ટ આપણને ખ્યાલ નથી પણ આવું લખી શકાય કોસેક 7 પાઈ ના છેદમાં 6 એટલે કે કોસેક પાઈ વત્તા પાઈ બાય 6 લખી શકાય કે નહીં? જો અહીંયા કારણ લખું છું કૌંસમાં કે કોસેક 7 પાઈ ના છેદમાં 6 એટલે શું તો કોસેક પાઈ વત્તા પાઈ બાય 6. તો કોસેક પાઈ વત્તા પાઈ એ વિધેય બદલાય નહીં. આગળના લેક્ચરમાં આપણે આની ચર્ચા કરી છે. કોસેક નું શું લઈએ તો કે કોસેક નું કોસેક જ લઈએ પણ હવે કોસેક પાઈ બાય 6 પણ ત્રીજા ચરણમાં છે તો આ કિંમત કેવી થાય? કોસેક પાઈ વત્તા છે એટલે કયું ચરણ થાય? પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ. અને ત્રીજા ચરણની અંદર કોસેક કેવું હોય તો col s t. ત્રીજા ચરણની અંદર tan ધન હોય, tan અને cos ધન હોય તો કોસેક કેવું હોય? ઋણ હોય. તો અહીંયા આવશે અને આ બરાબર માઈનસ કોસેક પાઈ બાય 6. અને કોસેક પાઈ બાય 6 ની કિંમત આપણને ખ્યાલ છે કે કોસેક પાઈ બાય 6 એટલે શું તો કે sin કરતા ઊંધી વાત. sin પાઈ બાય 6 એટલે 1/2 થાય એટલે કોસેક પાઈ બાય 6 એટલે થાય 2. પણ અહીંયા આગળ નિશાની કેવી છે? માઈનસ. બરાબર. એટલે આ કોસેક 7 પાઈ ના છેદમાં 6 ની કિંમત થાય માઈનસ છે. એટલે હું અહીંયા કિંમત મૂકીશ તો અહીંયા શું આવશે તો કે આ -2 નો વર્ગ બરાબર એને ગુણ્યા cos વર્ગ પાઈ બાય 6. હવે cos એટલે શું તો કે cos પાઈ બાય 3 ની કિંમત ફરીથી કેટલી થાય તો cos પાઈ બાય 3 ની કિંમત 1/2 આનો વર્ગ બરાબર. આને સાદુરૂપ આપી દો તો 2 ગુણ્યા આ 1/2 નો વર્ગ એટલે 1/4 માઈનસ સોરી વત્તા -2 નો વર્ગ કેટલો થાય 4 એને ગુણ્યા 1/2 નો વર્ગ 1/4. અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો આ 2 2 4 આ 4 4 ઉડી જાય તો અહીંથી જે આપણને જવાબ મળશે કે આના બરાબર 1/2 વત્તા 1. 1/2 વત્તા 1 એટલે શું તો કે 1 વત્તા આ બે અહીં ગુણાકારમાં આવે આખાના છેદમાં 2. 1 વત્તા 2 એટલે 3. 3/2 અને આપણે સાબિત શું કરવાનું છે 3/2. તો આ થઈ જમણી બાજુ બરાબર. એટલે આ જે છે એ બીજો દાખલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે એના પછીનો દાખલો છે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. દાખલા નંબર 3 cot વર્ગ પાઈ બાય 6. cot વર્ગ પાઈ બાય 6 વત્તા cosec 5 પાઈ બાય 6 વત્તા 3 ગુણ્યા tan સ્ક્વેર પાઈ બાય 6 આના બરાબર સાબિત કરવાનું છે 6. તો જો અહીંયા આપણે કિંમતો લઈએ શરૂઆત કરીએ કે તે ડાબી બાજુ છે ડાબી બાજુ બરાબર શું છે તો કે cot વર્ગ cot સ્ક્વેર પાઈ બાય 6 વત્તા cosec 5 પાઈ બાય 6 વત્તા 3 tan સ્ક્વેર પાઈ બાય 6.
cot pi by 6 ની કિંમત આપણને ખ્યાલ છે tan pi by 6 એટલે 1/√3 તો cot માં એના કરતા ઊંધું હોય tan pi by 6 ની કિંમત શું થાય જો કિંમત છે બહુ મહત્વની છે કોષ્ટક બહુ મહત્વનું છે બરાબર અહીંયા જો આપણે લાઈવ ક્લાસ હોય અને વિદ્યાર્થી જો અહીંયા જોઈ તો આપણે આ બધી કિંમતો જે છે એ તૈયાર થઈ ગઈ હોય અત્યાર સુધી જો કે તમારામાંથી પણ મોટા ભાગના કરીએ છીએ પણ અત્યારે જવાબદારી તમારી છે કે આ બધી કિંમતો મેં આની વખત પહેલા 5 વખત લખવા પણ આપી બધી કિંમતો તૈયાર આવડવી જોઈએ બરાબર કારણ કે આપણે લાઈવ જે ઇન્ટરસેક્શન છે એ કરી શકતા નથી પૂછી શકતા નથી બાકી આપણે અહીંયા વિદ્યાર્થી હોય તો બધી કિંમતો લખીને તૈયાર કરાવડાવી ન આવડે તો 5 વાર લખવાની 10 વાર લખવાની આગળ ઓટોમેટિક આવડી જ ગયું એટલે આ બધી કિંમતો તમારે કોષ્ટક જે છે તો ખાસ મોઢે હોવું જોઈએ એટલે cot pi by 6 ની કિંમત કેટલી થાય cot pi by 6 એટલે વર્ગમૂળમાં 3 બરાબર આનો વર્ગ વત્તા cosec 5 pi by 6 cosec 5 pi by 6 ની કિંમત ડાયરેક્ટ નથી આપણી પાસે પણ આપણે એવું લખી શકીએ cosec 5 pi by 6 એટલે કે આના બરાબર શું લખીએ ભાઈ તો કે cosec pi minus pi by 6 લખીએ કે નહીં શું કામ આ 6 અહીં ગુણાકારમાં 6 pi minus pi 6 pi minus pi એટલે 5 pi 5 pi ના છેદમાં 6 તો શું થાય તો કે cosec pi minus x cosec pi છે pi એ વિધેય બદલાય નહીં cosec નું cosec જ રહે પણ નિશાની પ્લસ આવે કે માઈનસ તો pi minus એટલે બીજું ચરણ અને બીજા ચરણમાં cosec કેવું હોય ધન હોય all x sin ધન હોય એટલે કે cosec પણ ધન હોય આના બરાબર શું થાય cosec pi by 6 અને cosec pi by 6 ની કિંમત કેટલી થાય 2 sin pi by 6 એટલે 1/2 તો cosec pi by 6 એટલે તો એટલે અહીંથી cosec 5 pi by 6 ની કિંમત આપણને મળી ગઈ છે આ કેટલી થાય તો કે 2 તો અહીંયા મૂકી દઉં કે વર્ગમૂળમાં 3 નો વર્ગ અહીંયા વત્તા 2 નો વર્ગ વત્તા 3 ગુણ્યા tan square pi by 6 tan એટલે શું tan pi by 6 ની કિંમત થાય 1/√3 એટલે આ આવશે 1/√3 આનો વર્ગ અને આને આપણે સાદુરૂપ આપીએ તો આના બરાબર હવે શું થાય તો વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 વત્તા 2 નો વર્ગ 4 વત્તા 3 ગુણ્યા 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 એનો વર્ગ કેટલો થાય તો 1 ના છેદમાં 3 બરાબર છે તો અહીંયા આપણે હવે સાદુરૂપ આપશું તો cot square pi by 6 pi minus pi by 6 કે કિંમત જે છે તો કિંમત મૂકશો એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ સોરી અહીંયા જે છે વર્ગ નથી ખાલી cosec pi by 6 છે cosec 5 pi by 6 એટલે અહીંયા વર્ગ નહીં આવે શું છે 2 ના 2 જશે બરાબર કારણ કે અહીંયા cot માં વર્ગ છે અને અહીંયા 3 tan માં વર્ગ છે જ્યારે અહીંયા વચ્ચે cosec 5 pi by 6 એટલે આ કિંમત કેટલી છે તો કે 2 તો આને સાદુરૂપ આપીએ તો શું થાય જો તો કે અહીંથી આ 3 3 ઉડી જાય એટલે કે આના બરાબર શું થાય તો આના બરાબર 3 વત્તા 2 વત્તા 1 અને 3 વત્તા 2 વત્તા 1 એટલે હું 6 તો આપણે સાબિત કરવાનું છે તો આના બરાબર શું થયું આ જમણી બાજુ બરાબર તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે આ જે છે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે એના પછીની વાત કરીએ તો અધ્યાયનો ચોથો દાખલો જે છે 2 sin square ચોથો દાખલો જે છે 2 sin square 3 pi by 4 2 sin square 3 pi by 4 વત્તા 2 cos square pi by 4 વત્તા 2 sec વર્ગ pi by 3 બરાબર 10 આ સાબિત કરવાનું બરાબર તો જો આપણે અહીંયા શરૂઆત કરીએ કે ડાબી બાજુ જે આપેલી છે ડાબી બાજુ બરાબર શું છે તો કે 2 sin
વર્ગ 3π/4 વત્તા 2 cos વર્ગ π/4 વત્તા 2 into sec વર્ગ π/3 બરાબર કે આના બરાબર શું થાય હવે જો અહીંયા કિંમત મૂકી આપણે કે પહેલા તો આ કિંમત જે છે મેળવી લઈએ કે 2 sin square 3π/4 હવે sin square 3π/4 એટલે શું અથવા તો પહેલા ખાલી sin 3π/4 ની કિંમત મેળવીએ કે sin 3π/4 એટલે કે આના બરાબર આપણે લખી શકાય sin pi minus pi/4 થાય કે નહીં pi minus pi પર 4 અહીં ગુણાકારમાં આવે 4 pi minus pi 4 pi minus pi એટલે 3 pi ના છેદમાં 4 હવે જો આના બરાબર શું થાય તો કે આના બરાબર કિંમત જે આપણને મળશે અહીંથી sin pi minus pi એ વિધેય બદલે નહીં એટલે sin નું મૂલ્ય sin બરાબર pi/4 sin pi/4 નિશાની પ્લસ આવે કે માઈનસ pi minus એટલે કયું ચરણ બીજું ચરણ અને બીજા ચરણમાં sin કેવું હોય ધન હોય એટલે અહીંયા નિશાની પ્લસ આવશે એટલે કે sin pi/4 અને sin pi/4 ની કિંમત શું થાય તો કે 1/√2 1/√2 તો આ આપણે તેની કિંમત મળી ગઈ કે માટે sin 3 pi ના છેદમાં 4 આની કિંમત કેટલી થાય તો કે sin 3 pi ના છેદમાં 4 ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર હવે અહીંયા મૂકી દઈએ કિંમત કે 2 ગુણ્યા sin સ્ક્વેર 3π/4 sin 3π/4 ની કિંમત 1/√2 આનો વર્ગ વત્તા 2 ગુણ્યા cos pi/4 ની કિંમત પણ કેટલી થાય 1/√2 એટલે એનો વર્ગ વત્તા 2 ગુણ્યા sec pi/3 હવે આપણને ખ્યાલ છે cos pi/3 ની કિંમત 1/2 થાય એટલે sec pi/3 ની કિંમત કેટલી થાય તો કે 2 આનો વર્ગ બરાબર આને આપણે આગળ સાદું રૂપ આપીએ કે અહીંયા જે કિંમત મળી આપણને કે 2 ગુણ્યા 1/√2 નો વર્ગ ફરીથી લખો આ સ્ટેપ વત્તા 2 ગુણ્યા 1/√2 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 2 નો વર્ગ 1/√2 નો વર્ગ એટલે શું તો કે 2 ગુણ્યા 1/√2 નો વર્ગ એટલે 1/2 વત્તા 2 ગુણ્યા ફરીથી 1/√2 નો વર્ગ એટલે 1/2 વત્તા 2 ગુણ્યા 2 નો વર્ગ થાય 4 અહીંથી સાદુરૂપ આપશો તો આ બે ઉડી જાય આ બે પણ ઉડી જાય એટલે શું થયું તો કે આના બરાબર 1 વત્તા 1 વત્તા 2 4 8 એટલે 8 વત્તા 1 વત્તા 1 8 વત્તા 1 એટલે 9 અને 9 વત્તા 1 એટલે 10 તો આ મૂક્યું જમણી બાજુ બરાબર તો માટે આના બરાબર 2 sin square 3π/4 વત્તા 2 cos square π/4 વત્તા 2 sec square π/3 બરાબર જવાબ કેટલો મળશે આપણને 10 તો આ જે છે સ્વાધ્યાયનો ચોથો દાખલો છે ઉદાહરણની અંદર આ જ પ્રમાણે એક દાખલો જે છે ઉદાહરણ 10 એ તમારે હોમવર્કમાં કરવાનો છે બીજા દાખલા જે છે આપણે જોઈએ કે કિંમત શોધો દાખલા નંબર 5 છે એમાં કિંમત મેળવવાની છે એમાં પહેલો દાખલો જે છે કે સૂત્રનો ઉપયોગ કરીને આપણે sin 75 આની કિંમત મેળવવી છે અને બીજું tan 15 આની કિંમત મેળવવી બરાબર તો જો અહીંયા જે છે આ બે કિંમતો મેળવવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું કે sin ની ડાયરેક્ટ કિંમત આપણને ખ્યાલ છે કે sin 0 એટલે 0 થાય sin 30 એટલે 1/2
sin 45 એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2, sin 60 એટલે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2, sin 90 એટલે 1. આ બધી કિંમતો ખ્યાલ છે, પણ 75 ની કિંમત, sin 75 અંશની કિંમત ખ્યાલ નથી. એવી રીતે 10 માં 0, 30, 45 આ બધી કિંમતો ખ્યાલ છે, પણ 15 ની કિંમત ખ્યાલ નથી. તો આ મેળવવી છે. તો જો પહેલા આ કિંમત મેળવવા માટે હું સૂત્રનો ઉપયોગ કરું કે sin α β, કે અહીંયા કોની કિંમત જોઈએ છે? તો કે sin 75, sin 75 અંશ. તો sin 75 અંશ આના બરાબર આવું લખી શકાય sin 30 વત્તા 45, 30 અંશ વત્તા 45, કારણ કે 30 અને 45 નો સરવાળો કરો કેટલા થાય? 75. હવે જો sin 30 વત્તા 45 એટલે શું? તો કે આપણી પાસે સૂત્ર જે છે sin α વત્તા બીટા, અથવા તો sin x વત્તા y ને કીધું. સૂત્ર શું છે કે sin x વત્તા y આના બરાબર શું થાય? તો કે sin x વત્તા y એટલે કે sin x cos y, sin x વત્તા y એટલે sin x cos y વત્તા sin x cos y વત્તા cos x sin y. આપણું સૂત્ર છે. તો આ સૂત્રનો ઉપયોગ કરો. અહીંયા x ની જગ્યાએ 30 છે અને y ની જગ્યાએ 45 છે, તો શું લખી શકાય? તો કે આના બરાબર થાય sin 30 એને ગુણ્યા cos 45 વત્તા cos 30 એને ગુણ્યા sin 45 લખી શકાય એવું? બરાબર. સૂત્રનો જ માત્ર ઉપયોગ કરે. હવે જો sin 30, cos 45, cos 30 અને sin 45 ચારે ચારની કિંમત આપણને ખ્યાલ છે. મૂકી દે કિંમત. sin 30 એટલે જો sin 30 એટલે 1 ના છેદમાં 2 અને ગુણ્યા cos 45, cos 45 એટલે 1/√2, 1/√2 વત્તા cos 30, cos 30 એટલે શું થાય? cos 30 એટલે 3 ના છેદમાં 2 અને એને ગુણ્યા sin 45, sin 45 એટલે 1/√2. અને આપણે સાદુરૂપ આપીએ તો આ ગુણાકાર શું થાય? ઉપર 1 ગુણ્યા 1 એટલે 1 છેદમાં 2 ગુણ્યા 2/2 એટલે 2/2 વત્તા આ 3 ગુણ્યા 1 એટલે 3 આખાના છેદમાં 2/2. લસા લઈ લો. બંનેના છેદમાં 2/2 છે એટલે કોઈ ગુણ છે નહીં, અને જે જવાબ મળશે કે 1 વત્તા ઉપર સીધો સરવાળો 1 વત્તા 3 છેદમાં 2/2. બરાબર. તો આ છે એનો જવાબ. આ જ પ્રમાણે બીજો દાખલો જે છે એમાં કોની કિંમત લાગી છે? tan 15, tan 15 અંશ. બરાબર. આ કિંમત મેળવવી. તો આપણને ડાયરેક્ટ કિંમત તો ખ્યાલ નથી, પણ tan માં કોની કિંમત ખબર છે? તો કે tan ની અંદર જે કિંમતો ખ્યાલ છે એમાં 45 અને 30 આ બંનેની વેલ્યુ ખ્યાલ છે. બરાબર. tan 45 અને તો આપણે tan 15 ની કિંમત જોઈએ તો અહીંયા શું લખી શકાય? તો કે tan 15 આના બરાબર આવું લખી શકાય કે tan 15 અંશ બરાબર શું થાય? તો કે tan 45 માઈનસ 30, 45 અંશ માઈનસ 30 અંશ. બરાબર છે. હવે જુઓ અહીંયા હું કયું સૂત્ર વાપરીશ? તો કે tan x માઈનસ y. કારણ કે આપણને ખ્યાલ છે tan 45 અને tan 30 બંનેની કિંમત આપણને ખબર છે. 15 ની કિંમત આપણે મેળવવી. તો આના બરાબર tan x માઈનસ y એટલે શું થાય? તો કે tan x માઈનસ tan y એટલે tan 45 માઈનસ tan 30 છેદમાં 1 માઈનસ tan 45 ઇન્ટુ tan 30. બરાબર. તો શું થાય? tan 45 ની કિંમત કેટલી થાય? તો કે tan 45 એટલે x માઈનસ tan 30 એટલે 1/√3 છેદમાં 1 માઈનસ tan 45 એટલે tan 45 ની કિંમત 1. બરાબર. એને ગુણ્યા
tan 45 માઈનસ 30. અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ કરવો તો શું કરીએ તો કે tan 45 એટલે કે tan 45 ની કિંમત 1 અને tan 30 એટલે √3 કે tan x - y એટલે tan x - tan y છેદમાં 1 વત્તા માઈનસ નહીં પણ સૂત્રમાં શું છે પ્લસ છે ને 1 + tan x * tan y અને આજે આપણે સાદુરૂપ આપીએ હવે tan x - tan y છેદમાં 1 + tan 45 એને ગુણ્યા tan 30 એટલે કે 1 + tan 45 ની કિંમત 1 એને ગુણ્યા tan 30 ની કિંમત કેટલી થાય તો કે tan 30 એટલે 1/3 એને સાદુરૂપ આપી દઈએ તો આના બરાબર શું થાય તો કે 1 - 1/3 છેદમાં આ 1 વત્તા 1/3 જો અહીંયા લસા લઈએ તો આ √3 છે એ ગુણાકારમાં આવે એટલે શું થાય તો કે √3 - 1 છેદમાં √3 આ ઉપરનું સ્ટેપ અને આખાના છેદમાં શું થાય તો કે આના છેદમાં આ લસા લઈને આ √3 અહીં ગુણાકારમાં આવે તો √3 + 1 એના છેદમાં √3 એટલે કે આ √3 જે છેદમાં છે ઉડી જાય અને જે જવાબ મળે આપણને કે √3 - 1 છેદમાં √3 + 1 તો આ છે એનો જવાબ બરાબર કે tan 15 ની કિંમત કેટલી થાય તો √3 - 1 છેદમાં √3 + 1 અને કદાચ બુકની અંદર જવાબ જે છે એ કરણી લઈને ફેરવો હોય તો એને આપણે ફેરવી શકીએ જોઈએ આપણે બુકમાં જવાબ શું આપેલો છે સ્વાધ્યાય 3.3 આના બંનેના જે જવાબ આપેલા છે ને એમાં આ છેદ જે છે દૂર કરેલા છે જો એમાં બુકમાં જે જવાબ આપેલા છે એની વાત કરીએ આપણે તો જો બુકની અંદર જે જવાબ આપેલા છે ને એમાં આ છેદના રૂટ દૂર કર્યા છે ખરેખર એમાં થાય એવું જો કે પેલી કિંમત છે કદાચ પેલો જે જવાબ છે એની અંદર આપણને જવાબ શું મળ્યો આપણને જવાબ આવો મળ્યો છે પહેલા દાખલામાં કે 1 વત્તા √3 છેદમાં 2 √2 હવે આને તમે અંશ અને છેદને વર્ગમૂળમાં 2 વડે ગુણો શું કામ આવું કરે છે કે આ વર્ગમૂળ દૂર કરવા માટે તો અહીંયા શું થાય તો કે અહીંયા આના બરાબર આવું થાય કે 1 વત્તા √3 છે ને આ વર્ગમૂળમાં 2 છે એક સાથે ગુણાય એટલે વર્ગમૂળમાં 2 વત્તા આ 3 છે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કે વર્ગમૂળની અંદર થાય 6 બરાબર નીચે ગુણાકાર કરશો તો આ 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કેટલા થાય તો કે 4 એટલે અહીંયા જવાબ મળે આપણે વર્ગમૂળમાં 2 એને ગુણ્યા વર્ગમૂળમાં 6 એના છેદમાં 4 બરાબર હવે બુકની અંદર જે જવાબ કન્વર્ટ કરેલો છે એમાં જે જવાબ આપેલો છે એ જવાબ જોઈએ આપણે કે આ રીતે નહીં સોરી એમાં તો બુકમાં જે પેલો જવાબ છે તો આ જ છે કે છેદમાં 2 વર્ગમૂળમાં 2 એટલે પહેલામાં તો આ જ જવાબ આપેલો છે √3 + 1 લખ્યું છે પણ આપણે છેદના જે વર્ગમૂળમાં 2 દૂર કરવા હોય આ રીતે કરીએ એમાં ખરેખર તો જવાબ કન્વર્ટ કર્યો ને આમાં કર્યો બીજા દાખલા એટલે પહેલા દાખલામાં કાંઈ વાંધો નહીં આ જવાબ રાખો 1 વત્તા √3 છેદમાં 2 વર્ગમૂળ માટે આ પણ સાચું છે તો છેદના વર્ગમૂળ દૂર કરવું હોય તો આ રીતે લખી શકાય હવે જો બીજાનો જવાબ છે તેને કન્વર્ટ કરી નાખો બીજામાં આપણને જવાબ શું આવ્યો તો કે બીજા દાખલામાં આપણે જે જવાબ આવ્યો એ આ પ્રમાણે આવ્યો કે √3 - 1 છેદમાં √3 + 1 હવે તમે 9મા ધોરણની અંદર કરણી ચેપ્ટર ભણ્યા હોય કરણી કેવી રીતે લેતા હોય તો કે છેદની અંદર જે છે એના કરતા વિરોધી નિશાની એટલે કે અહીંયા તમે આ √3 + 1 છે ને તો આને કેના વડે ગુણો તો કે √3 - 1 વડે ગુણો અને √3 - 1 વડે ભાગો આવું કરી શકાય કે નહીં આ ખરેખર ઉડી જાય આના બરાબર આ જ થાય તો આના બરાબર શું લખી શકાય તો કે આના બરાબર ઉપર તમે ગુણાકાર કરશો
√3 - 1 એને ગુણ્યા √3 - 1 એટલે એ ખરેખર થાય √3 - 1 નો વર્ગ. શું થાય? √3 - 1 નો વર્ગ છેદમાં √3 + 1 ગુણ્યા √3 - 1. આપણું જે સૂત્ર છે કે x નો વર્ગ માઈનસ y નો વર્ગ એટલે શું? તો કે x - y એને ગુણ્યા x + y. તો આ ખરેખર √3 + 1 ગુણ્યા √3 - 1 એટલે શું થાય? તો કે વર્ગમૂળમાં 3 નો વર્ગ માઈનસ 1 નો વર્ગ. અને આને તમે સાદું રૂપ આપો તો ઉપર શું છે? તો કે √3 - 1 નો વર્ગ એટલે x - y નો વર્ગ. આનું સૂત્ર આવું થાય કે x² - 2xy + y વર્ગ. એટલે કે અહીંયા પેલા √3 નો વર્ગ એટલે 3 માઈનસ 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે 2√3 વત્તા 1 નો વર્ગ 1 અને આખાના છેદમાં આ જે છે √3 નો વર્ગ 3 થાય માઈનસ 1. 3 વત્તા 1 એટલે ઉપર કેટલા થાય? તો કે 4. 4 વત્તા 2 વર્ગમૂળમાં 3 આખાના છેદમાં 3 માઈનસ 1 એટલે 2. ઉપરથી હું સામાન્ય નીકળે 2 સામાન્ય નીકળે તો અંદર વધશે હું? તો કે 2 વત્તા વર્ગમૂળમાં 3 આખાના છેદમાં 2 અને આ બે ઉડી જાય એટલે જવાબ મળે 2 વત્તા વર્ગમૂળમાં 3. બરાબર. એટલે tan 15 ની કિંમત કેટલી થાય? તો કે 2 વત્તા વર્ગમૂળમાં 3. ખરેખર આ જવાબ પણ સાચો છે. આ જવાબ પણ ચાલે. પણ અહીંયા કરણી લઈએ તો બે સૂત્રનો ઉપયોગ કરીને વધારે સાદું રૂપ આપો તો બુકમાં આ પ્રમાણે જવાબ મળે. બરાબર. તો આજે આપણે સ્વાધ્યાયના 3.3 ના 1 થી 5 દાખલા જોયા. એક ઉદાહરણ તમારે જે હોમવર્કમાં કરવાનું છે એ હોમવર્કમાં આપણે આ દાખલા બરાબર ગણવાના. તો આજે અહીંયા સુધી રાખશું. આવતા આગળના લેક્ચરમાં આગળ વધીશું. ધન્યવાદ.